ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. અને ઈસુ મંદિરમાંથી નીકળીને માર્ગે ચાલતા હતા ત્યારે તેમના શિષ્યો તેમને મંદિરના બાંધકામો દેખાડવાને તેમની પાસે આવ્યા. ત્યારે તેમણે તેઓને ઉત્તર દીધો કે શું તમે એ બધા નથી દેખતા? હું તમને ખચિત કહું છું કે પાડી નહીં નંખાય એવો એક પણ પથ્થર બીજા ઉપર અહીં રહેવા દેવાશે નહીં. માથીની સુવાર્તા તેનો 24મો અધ્યાય અને તેની પહેલી અને બીજી કલમ. આજનો વિચાર. ખ્રિસ્તમાં અતિ પ્રિયવાલા મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવનદાયક નામમાં ફરીને એકવાર આપ સર્વને આજની સર્વારની પ્રેમભરી સલામ. અધ્યાયની શરૂઆત જ બહુ ભયંકર રીતે થાય છે અને ધ્યાન આપશો તો જણાશે, અને ઈસુ મંદિરમાંથી નીકળીને ચાલતા હતા. ઉપર અધ્યાય 23 ને 38નું ચિત્ર તમે જોશો તો આ હમણાં તાદસ થતું હોય આ એ ચિત્ર અત્યારે વર્તમાનમાં હુબહુ થતું હોય એવું તમને જણાશે અને લાગશે. જુઓ, તમારે સારું, તમારું ઘર ઉજ્જળ મુકાયું છે. દેવનું ગૌરવ, દેવનો મહિમા જાણે ચાલ્યો જતો હોય એમ પ્રતીત થાય છે. જુઓ, હજકીએલ પ્રબોધકનું પુસ્તક તેનો 9મો અધ્યાય ને તેની 3જી કલમ, 10મો અધ્યાય ને 4થી કલમ અને 11મો અધ્યાય અને તેની 23મી કલમ. એ પ્રમાણે આ ત્રણેય કલમોનું સંકલન કરશો અને તાલમેલપૂર્વક તેનો અભ્યાસ કરશો તો જણાશે કે એ પ્રમાણે દેવનું ગૌરવ જાણે તબક્કાવાર પ્રથમ કરુબ ઉપર, ત્યારબાદ મંદિરના ઉંબરા પર અને ત્યારબાદ નગરથી બહાર પર્વત પર, મતલબ દેવનું ગૌરવ ચાલ્યું ગયું અને ચાલ્યું જતું આપણે જોઈ શકીએ છીએ. શિષ્યો પ્રભુને મંદિરનું બાંધકામ, મંદિરનો વૈભવ જે ક્ષણિક છે, જે નાશવંત છે અને બહુ નજદીકના ભવિષ્યમાં પ્રભુના કહ્યા પ્રમાણે જેનો નાશ થવાનો છે તે દેખાડવા માંગતા હતા. જુઓ તો ખરું, કેટલું ભવ્ય, કેટલું સરસ, કેટલું જબરજસ્ત નકાશી કામ વગેરે શિષ્યો કહેતા હતા. આપણે ઘણી બધી વખત આ જ કરીએ છીએ. આ શરીર જે ક્ષણિક છે, નાશવંત છે, આ ધન દોલત, માલ મિલકત ને વૈભવી વિલા ને મહેલ અને મહિલાતો વગેરેની સાથોસાથ આપણા વ્યવસાય, નોકરી, આવક પર પણ આપણે એટલો જ મિથ્યા ગર્વ, અભિમાન, તોર, દમામ કરીએ છીએ. કોઈક ઘરે આવ્યું હોય તો જોજો, તેને આપણે આપણી જાહો જલાલી બતાવવાનું કદી ચૂકતા નથી. જુઓ, અમારે આ છે, અમારે તે છે, આ જુઓ, પેલું જુઓ, આપણે ચૂકતા નથી. પણ પ્રભુ શું કહે છે? પાડી નહીં નંખાય એવો એક પણ પથ્થર બીજા ઉપર અહીં રહેવા દેવાશે નહીં. આ ભવિષ્ય વચન છે, પ્રબોધ વાણી છે. અને આગળ જતાં ભવિષ્ય કથન મુજબ યરુસાલેમ જ્યારે સંકટમાં આવે છે, મંદિરને બાળી નાખવામાં આવે છે, ત્યારે એ ધ્યાનાકર્ષિત નકાશી જે સોને મઢેલી, એ સોનું પીગળીને આગ લગાડવામાં આવ્યું અને એ સોનું જે ત્યાં નકાશી કામ કરવામાં આવ્યું હતું, મઢવામાં આવ્યું હતું, એ સોનું પીગળીને પથ્થરોની ફાટમાં થઈને વહ્યું. જેને પાછળથી શોધવાના માટે એ જ લોકોએ જે બાકીના પથ્થર રહ્યા હતા એને ગોઠવેલા હતા, તેમને પણ એક એક કરીને તોડીને હટાવીને એ સોનાની લાઈમાં એક પણ પથ્થર બીજા પર રહેવા દીધો નહીં. તો થયું ને ભવિષ્ય વચન પૂર્ણ. આ થઈ મંદિરની વાત. આજે હું અને તમે જેઓ ખ્રિસ્તના તરીકે ઓળખાઈએ છીએ, વિશ્વાસુ છીએ, એ પ્રત્યેક દેવનું મંદિર છીએ. પણ જો મંદિર દેવના ગૌરવ અને મહિમા ચોરી લેશે, મદમસ્ત બની મદમાં, અભિમાનમાં, ગર્વ અને તોરમાં, અભિમાનમાં, ગર્વમાં અને તોરમાં રાચશે, મહાલશે, તો તેની પણ આવી વલે થશે. એમાં કોઈ બેમત નથી.
અને તેથી એમ નહીં બને કેવળ કોઈ વ્યક્તિ, કોઈ કુટુંબ, કોઈ સમાજ, મંડળી કે મંદિર જ નહીં, અપિતુ યશાયા પ્રબોધકનું પુસ્તક તેનો 6 અધ્યાય ને તેની 3 કલમ મુજબ આખી પૃથ્વી તેમના એટલે કે દેવના ગૌરવથી ભરપૂર થાય. હાલેલુયા. એ દિશામાં મારા અને તમારા આપણા પ્રાર્થના સહિતના પ્રયત્નો હોવા જોઈએ. અને એમ કરવા પ્રભુ પિતા પરમેશ્વર આપણ સર્વને તેમની સહાય તથા મદદ કરો. આમેન. ધન્યવાદ.